ઓય તમારે શેનું શાક બનાવવાના છો? ભીંડાનું. તે જરી કમતું વધુ બનાવજો ને એક બટેકું વધુ નાખી દેજો. અને આમ જો તમારા પાસે બટેકું ન હોય ને તમારા ઘરેથી લઈ જાઓ. ના ના એ તો તમારા પાસે હોય જ તે બટેકા, પણ આ તો હું મારે કેવું પડે કે ન કેવું પડે એટલે. ના ના મારે નથી ખાવું આ ચકુડી ને પપ્પાને. મારે હું એક તો શ્રાવણ મહિનાનો ઉપવાસ, એક હાટું કોણ રસોઈ કર? તમે લાય હું તમને કહી દઉં. તો તમે શું બનાવવાના છો એની હારે? ભાખરી કે રોટલા? તો એક જ રોટલો બનાવજો. ના 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 એક જ રોટલો હોય ને થઈ રહેશે. હા અને આમ જો 2 ચમચી તે શાક આપજો, જરી કમથું તે બહુ વધુ નહીં આપતા. રેડી થઈ જાય ને તો મને કયો જો એટલે હું લાલુને મોકલું લેવા માટે. હો અહીં શિલ્પાબેન તમે ઘંટીએ દળાવવા જાઓ છો તે વળતી વખતે એમાં દવણાનો ડબ્બો લેતા આવજો ને. ઉભા રહી હું પૈસા લેતા આવું. ના ના હું તો હવારની મૂકી આવી હતી, અત્યારે તો લાઈન છે ત્યાં તમારે વાર જ લાગશે એટલે મેં કીધું મેં વળતી વખતે મારા દવણાનો ડબ્બો લેતા આવજો. આમ જો સાંભળ, તાર મમ્મીને કઈ તમે શાક લેવા જવાના છો? જવાના છે તો એને કઈ માસીનું એને કઈ હું કે બટેકા ને કાંદા લાવવાના છે તને કઈ લેતા આવજો. ઉભો રે કઈ હું પૈસા લેતા આવું. તમે ધાબા ઉપર કપડા લેવા જાવ છો તે હારો હાર તે મારા કપડા લેતા આવજો ને હુકાઈ ગયા હોય તો. ના ના આ તો હું તો જાતી જ હતી પણ મેં તમને જાતા જોયા ને એટલે મેં કીધું બહુ કઈ જાજા નથી, થોડાક જ છે, 2 જોડી જ કપડા છે તો લેતા આવજો ને. અને સાંભળો ઓલા હારે ચીપટાઈ પાછા લેતા આવજો નકર ખોવાઈ જાય છે ને. હા